વિરાટનગર કોર્પોરેશન ઓફિસની સામે આવેલા પાર્કિંગમાં પાર્ક થયેલ મર્સિડીઝ કારની ડેકીમાંથી બિલ્ડરનો મૃતદેહ મળી આવ્યો। આ મૃતદેહ બિલ્ડર હિંમત રૂડાણીનો હોવાનું સામે આવ્યું છે। તો ઘટના અંગે પોલીસને જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી। ઘટનાસ્થળેથી પોલીસને કારની ડેકીમાંથી બિલ્ડરનો હત્યા કરાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। ગણતરીના કલાકોમાં પોલીસે 3 આરોપીઓની કરી છે ધરપકડ। તો પૈસાની લેતી દેતીમાં હત્યા થઈ હોવાની આશંકા સેવાઈ રહી છે। રાજસ્થાનના શિરોહીમાંથી કરી ધરપકડ। હત્યા પાછળ ધંધાકીય અદાવત જવાબદાર છે કે અન્ય કોઈ કારણોસર હત્યા થઈ છે તે તપાસ બાદ સામે આવશે। હાલ પોલીસે મૃતદેહનો કબજો લઈ સીસીટીવી ફૂટેજ મેળવવા સહિતની કામગીરી શરૂ કરી તપાસ હાથ ધરી છે। સંવાદદાતા ઋત્વિજ અમારી સાથે જોડાઈ ગયા છે। ઋત્વિજ, બિલ્ડરની હત્યાનો મામલો સામે આવ્યો છે, શું અપડેટ હાલ? જી કોમલ, વાત કરીએ તો ઓઢવ પોલીસની ખૂબ જ એક મોટી સફળતા કહી શકાય, કારણ કે ગણતરીની કલાકોની અંદર જ આ જે હત્યાના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે અને 3 આરોપીઓ, જેમાં એક આરોપી છે તે કાયદાના સંઘર્ષમાં આવેલો આરોપી છે, એટલે કુલ 3 આરોપીઓને હાલમાં પોલીસ દ્વારા હસ્તગત કરી લેવામાં આવ્યા છે અને તેમની વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે। જે પ્રકારે આ બનાવ બન્યો હતો, મર્સિડીઝ કારમાંથી બિલ્ડરનો મૃતદેહ મળી આવ્યો હતો અને ત્યારબાદ પોલીસની અલગ અલગ ટીમો ઘટના સ્થળ પર પહોંચી હતી। ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ડીસીપી ઝોન 5 દ્વારા રામોલ પોલીસની ટીમ, ઝોન 5 સ્કોડ, ઓઢવ પોલીસ, નિકોલ પોલીસ, એવી રીતે લગભગ 50થી વધારે પોલીસ જવાનોની ટીમો તૈયાર કરવામાં આવી હતી। અલગ અલગ 4 થી 5 ટીમો બનાવવામાં આવી હતી અને શંકાસ્પદ લાગતી જગ્યાઓના સીસીટીવી ફૂટેજ એકત્રિત કરવામાં આવ્યા હતા અને તેમાંથી પોલીસને આ લિંક મળી હતી અને તાત્કાલિક આરોપીઓની ઓળખ થઈ હતી। જોકે આરોપીઓ છે તે બનાસકાંઠા તરફ જઈ રહ્યા હોવાની પોલીસને માહિતી મળી હતી અને તાત્કાલિક ઝોન 5 ડીસીપી દ્વારા બનાસકાંઠા એસપીનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેઓની પણ મદદ લેવામાં આવી હતી અને આ જે 3 આરોપીઓ છે તેઓને રાજસ્થાનના સિરોહી પાસેથી જ ઝડપી લેવામાં આવ્યા છે। હવે આ જે આરોપીઓ છે તેઓની પૂછપરછ કરવામાં આવશે અને ત્યારબાદ ચોક્કસ હકીકત જાણવા મળશે કે આખરે કયા કારણોસર આ હત્યાના બનાવને અંજામ આપવામાં આવ્યો છે। પરંતુ જે પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી છે તે પ્રાથમિક પૂછપરછની અંદર ક્યાંક ને ક્યાંક એવી આશંકા સેવાઈ રહી છે કે પૈસાની લેતી દેતીની અંદર આ હત્યા થઈ હોવાની આશંકા સેવાઈ રહી છે। હાલમાં આજે સમગ્ર મામલે જે કેટલાક નામાંકિત બિલ્ડરોની પણ સંડોવણી હોઈ શકે તેવી આશંકા સેવાઈ રહી છે, પરંતુ જ્યારે આરોપીઓની વધુ પૂછપરછ કરવામાં આવશે ત્યારબાદ હકીકત જાણવા મળશે કે આખરે તેઓને પણ કોણે જાણ કરવામાં આવી હતી કે કોના કહેવાથી આ હત્યાને તેઓએ અંજામ આપ્યો છે, હત્યા કઈ જગ્યાએ કરવામાં આવી હતી, આ તમામ જે બાબતો છે એક તપાસનો વિષય છે। જી ઋત્વિજ, એટલે હત્યા કયા કારણોસર થઈ તે તો તપાસનો વિષય છે, પરંતુ અમદાવાદ શહેરની ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે આ પ્રકારની ઘટનાઓ વધતી જઈ રહી છે। અસામાજિક તત્વોનો આતંક હોય, પછી હત્યાના કેસ હોય, એ બધા જ ગુનાઓના જે કેસ છે તે વધતા જઈ રહ્યા છે। એટલે શું આ લોકોને પોલીસનો કોઈ પણ પ્રકારનો ડર નથી લાગી રહ્યો કે શું થઈ રહ્યું છે? ચોક્કસથી કોમલ, વાત કરીએ તો છેલ્લા કેટલાક દિવસની વાત કરીએ તો અમદાવાદની અંદર અનેક એવા ગંભીર પ્રકારના બનાવો બની ચૂક્યા છે, જે ખૂબ જ ગંભીર બાબત કહી શકાય। કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ માટે આ એક ખૂબ જ ગંભીર બાબત કહી શકાય, કારણ કે તાજેતરમાં જ કેટલાક દિવસ અગાઉ ગોમતીપુર પોલીસ સ્ટેશનની નજીકમાં જ એક હત્યાનો બનાવ બન્યો હતો। જોકે પોલીસે ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને તાત્કાલિક આરોપીઓને ઝડપી પાડ્યા હતા। આ ઉપરાંત વાત કરીએ તો 2 દિવસ અગાઉ પાલડીની અંદર પણ એક હત્યાનો બનાવ બન્યો હતો। ખૂબ જ ક્રૂરતાપૂર્વક એક યુવકને જાહેરની અંદર તેની હત્યા કરી દેવામાં આવી હતી। એટલે ક્યાંક ને ક્યાંક હવે આ જે ગુનેગારો છે તેઓને પોલીસનો કોઈ ડર ન હોય તેવું લાગી રહ્યું છે, અથવા તો આ ગુનેગારો છે તે પોલીસને જાણે કે પડકાર ફેંકી રહ્યા છે। પરંતુ સારી બાબત તો એ છે કે પોલીસ દ્વારા તાત્કાલિક જે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તમામ જે સ્ટાફ હોય છે તેઓની અલગ અલગ ટીમો બનાવી દેવામાં આવતી હોય છે। સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન રિસોર્સિસથી આરોપીઓ તાત્કાલિક ઝડપાઈ જાય તે માટેના પ્રયત્નો કરવામાં આવતા હોય છે। અને ઝોન 5ની વાત કરીએ તો ઝોન 5માં તાજેતરમાં એવા 2 બનાવો પ્રકાશમાં આવ્યા છે। એક તો રામોલની અંદર જે કન્સ્ટ્રક્શન કામ સાથે સંકળાયેલા વેપારીના અપહરણ અને લૂંટના ગુનાનો ભેદ હતો તે પણ પોલીસે તાત્કાલિક ઉકેલી કાઢ્યો હતો અને આ જે બનાવ હતો ઓઢવ હત્યા કેસ, તો હત્યા કેસની અંદર પણ ગણતરીની કલાકોમાં જ આખા ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે અને પોલીસે આરોપીઓને ઝડપી લીધા છે।
ઋત્વિજ, અમદાવાદ શહેર અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો હોય તેવું લાગે છે. પછી ડ્રગ્સ ઘુસાડવા માટેની ઘટનાઓ હોય, કોઈની હત્યા કરવાની ઘટના હોય, એટલે આ બધી ઘટનાઓ વધી રહી છે. આપે તમામ અપડેટ આપ્યું તે બદલ આપનો આભાર. તો અમદાવાદ શહેરની આ એક વધુ એક ઘટના સામે આવી છે કે જ્યાં હત્યાનો બનાવ સામે આવ્યો છે અને બિલ્ડરની હત્યા કરી કાઢવામાં આવી છે.